મમ્મી શું કરો છો? મજામાં તમે? હલો હલો. લે ક્યાં ખવાઈ ગયા હતા? હું ખોવાઈ ગઈ ત્યાં મસાલો કરાવવાની ભરવાના છે એ બહેણી લેવા જાવીશ. ઘટે વધારે કરાવવા ગયા મસાલા બહેણી છે નહીં એટલે લાખા પાઈ ગયા જાવ બહેણી લો. ઓહો, એટલે એમાં હું ખોવાઈ ગઈ હતી. તો બહેણી એવું હોય તો ઓલી પ્લાસ્ટિકની કેવી આવે એવી લેતા આવીએ નવી. નવી જ ત્યાં મળે, નવી જ લેવા જાવી છું. એનું લેવા જાવી. મેં તો કીધું ઓલી ચોકલેટની ખાલી થઈ લેવાનું કીધું હે તમે. ના ના ચોકલેટની નહીં, નવી નવી ચોકલેટની બહેણીમાં વાસ આવી જાય મરચાંની ભૂકી પ્લાસ્ટિકની હોય ને. હા ઈ હે. 12 મહિનાના હોય ધાણા મરચાં બધું એ કાવલા જીલા આપે ને એ આપણે હતા મલક આપણે બાના પણ એ તા મકાન બનાવ્યું તે તા પપ્પાએ જોઈને દઈ દીધા ઓલા કડિયાઓને. તો જીલા બહેણી વસ્તુ જાડા કાચની હતી. હવે કાચની બહેણી લેવા જાય ખંભાળિયા નાખી લેવા કાઢે એકાદ બે લાખ આપીને લઈ આવું બીજી ખંભાળિયા નાખી એમ કરીશ. આ ટ્રાય તા કરો તમે માઇક લીધું તે કેવું ગાલે જોઈએ તમે કે નહીં? મમ્મી નાખે તો જો કેમ બીતા બીતા આડું તો ઓલા મેંદડીના બચ્ચાના જેમ. તે માઇક નીચે ક્યાં રાખ્યું તમે ને? તો આમ પૂછું કેમ? હા એમ આમાં ચીપકીમાં રહી જાય. એ તો એમ રાખી દીધું હું તમે? ના ના એ નહીં ઓલું પહેલી વાર રાખ્યું તે. એ તો એમ રાખી દીધું હતું. રહી ગયું જો રહી ગયું. હા હવે અવાજ આમાં અસલ આવે આમાં. પ્રકાશ આનો મને કેદીનો શોખ હતો ઓલા ન્યૂઝ વાળાને પાસે બધાને હોય તો ઘણી ફેર કહેતી કેવું ટાંગ્યું અસલ કેવું લાગે ફિલ્મોમાં જોતી હોય ને તો કહેતા જોત કેવું અસલ માઇક ટાંગ્યું બધાય. આજ આવી ગયું અહીંયા પૂગ્યા ને તો હવે પ્લેનમાં પૂગશે એમ ને. હો તો તમારે પ્લેનમાં જવું હે? પ્લેનમાં જવું એક વાર સાજુ નહીં થાય ભલે ને પોરબંદર વહી જાવ. કાશ્મીર નથી જવું હો મારે ત્યાં નથી જવું દોડી નો આવું મારે જીવવું છે. હવે કઈ નથી હવે તો એ હવે આપણી સરકાર લડે છે. મારે પોરબંદર સુધી જવું છે પ્લેનમાં અને કા પછી છે ને અમદાવાદ સુધી બાકી આગળ ન જાવ. અમદાવાદ થી જ પ્લેન ઉપડે મમ્મી તમે તો એમ નહીં અહીંથી અમદાવાદ જાય પછી એરપોર્ટમાં આટો મારી ઠંડુ બંડુ પી લે ત્યાંથી પાછી જામનગર એટલે એમ કે ઉડી લીધું બસ. ઓલું પ્લેન આવે ને એના કરતા એકવાર આ પ્લેનમાં બેસી જવું. આજે ખરે તો હવે સરકાર ફાઇનલ કરી નાખશે કા આમણી કર કા ઓમણી કર. એકવાર ઓલું પ્લેન આવે ને એના કરતા આ પ્લેનમાં એકવાર બેસી લેવું પછી ભલે એ પ્લેન આવે પણ એક તમન્ના છે પ્લેનમાં એકવાર બેસી લેવું. તો એક કામ કરો મારે લગ્ન થઈ જાય ને પછી આપણે તમે હું મારા ઘરવાળી તને ભેગા જઈશું. એના ભેગા તો જાવું જ આપણે તો બધા જાવું જ ફરવા એકવાર. હા તો એમાં ભેગી થઈ જાય તમારે તમન્ના વરદી છે વરદીમાં તમારે એ તો જાવું જ ફરવા તો પણ એમ કહું કે ઈચ્છા એકવાર પ્લેનની છે એ પ્લેનમાં જવું છે પછી ભલે ને પોરબંદર સુધી એમાં આવું બી જઈ આવી પણ પ્લેનમાં જવું છે. સારું તો હાલો બીજું અહીં સુધી પૂગ્યા તો એમાંય પૂગી જાવ ધીરે ધીરે બધું થાય કા. હાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.